નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે હું ચિરાગ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતનો સાંસ્કૃતિક વારસો જીપીએસસી ક્લાસ 1-2 હોય કે પછી ડીવાયએસઓ એસટીઆઈની એક્ઝામ હોય, આ જીપીએસસી દ્વારા લેવાનારી જેટલી પણ પરીક્ષાઓ છે એમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસાને કઈ રીતે માત આપી શકાય. ઘણા બધા વિદ્યાર્થીઓની જે સમસ્યા છે એક જ છે કે આટલા બધા ટોપિક્સ, કેટલું બધું કન્ટેન્ટ, કઈ રીતે વાંચવું, કઈ રીતે યાદ કરવું, બહુ અઘરું છે. નો ડાઉટ કે કરવું તો પડશે જ, પણ એને આપણે કઈ રીતે બાયફર કરી શકીએ, કઈ રીતે એને એનાલિસિસ કરી અને કયા કયા ટોપિકોને આપણે મદ્દેનજર રાખી શકીએ છીએ અને એના જે ટોપિકો છે એ જ ટોપિકમાંથી જ આપણે વધારેમાં વધારે નિચોડેલો જે રસ છે એ આપણે પાન કરવાનો છે. તો વન બાય વન હું તમને આ માહિતી આપવા જઈ રહ્યો છું. તો મિત્રો, આ વિડીયોને તમે જોઈ રહ્યા છો તો આપ સૌને એક હું નિવેદન કરીશ કે આપ સૌ આપના જેટલા પણ મિત્ર વર્તુળ હોય જે તૈયારી કરતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરી શકો છો તમે, અને એમને પણ આ તૈયારી કરવા માટે એક ભાગીદારી બનાવી શકો છો. સાથે સાથે તમને ખબર જ છે કે ઓલ ઓવર ધ ગુજરાતની અંદર વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની કહેવાય છે કે જેટલી પણ સંસ્થાઓ છે તો એમના દ્વારા જે તૈયારી કરાવવામાં આવે છે, અહીંયાથી જેટલી પણ ફેકલ્ટી ટીમ છે એમના દ્વારા સરસ મજાની તૈયારી સાથે સાથે મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન કરવાની પણ વિદ્યાર્થીઓને એક કહેવાય છે કે ટેવ પૂરી પાડે છે. અને આ તક જે આપણે મેળવી છે, આ તક આપણે હવે પૂરી પાડવાની છે, કેમ કે આ જે તક છે, સમય છે, આવો ફરીથી મળતો નથી. અને આવા સમયે મને આદિલ મંસૂરીની એક ગઝલ યાદ આવે છે કે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. અને આપ સૌ માટે એ શબ્દો લઈને આવ્યો છું કે આવી ગઈ છે આ પરીક્ષા, પછી સમય અને આવો મોકો મળે ન મળે. તો આવી જ શરૂઆત આપણે કરીએ છીએ, શ્રી ગણેશ કરી દઈએ અને હવે આપણે તૈયારીમાં મંડી જવું છે. ગમે તેમ થાય પણ ઉચ્ચ શિખરોને પણ લાંઘીને મારે એ શિખરની ચોટીથી પાર કરીને ઓલી સાઈડ મારે પહોંચવું છે. તો વન્સ અગેન વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર. તો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભારતના સાંસ્કૃતિક વારસામાં. પહેલું હું તમને શીખવાડું છું મિત્રો કે વર્ષ 2023માં જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ, વર્ષ 2024માં જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ, આ બંને એક્ઝામનું એનાલિસિસ શું છે? કેમ કે એનાલિસિસ સાથે જો આપણે તૈયારી કરીએ તો આપણી તૈયારીને ન્યાયપૂર્ણ રીતે આપી શકીએ છીએ. દાસા સાહેબના સમયમાં એવું હતું કે 120-25 માર્ક્સ આવે એટલે આપણું કહેવાય છે કે પ્રિલિમમાં આપણે ગમે તે રીતે પાસ થઈ જતા હતા. પરંતુ હવે 150+ લાવવા જરૂરી છે. 150+ લાવવા માટે ખાલી 3 વિષય 4 વિષય પૂરતા નથી. અને આપણે તો અહીંયા એવી રીતે તૈયારી કરાવડાવીએ છીએ કે વિદ્યાર્થીને કહીએ છીએ કે તમે ક્લાસ નોટ જે લખેલી છે એ ક્લાસ નોટ, કેમ કે આપણે ઓફલાઈનમાં જે પણ ભણાયું છે એ ટોટલી બોર્ડ વર્ક કરીને લખાવીએ છીએ. અમુક વસ્તુ આપણે પ્રેઝન્ટેશન દ્વારા ડિજિટલ બોર્ડ માધ્યમથી જે ચિત્રો દ્વારા સમજાવવું છે એ પણ સમજાવીએ છીએ. સમય પડે તો ભાઈ આપણે એને વિડીયોઝ દ્વારા પણ સમજાવીએ છીએ. મતલબ કે વિદ્યાર્થીને થિયરિકલ, પ્રેક્ટિકલ અને ક્રિએટિવ વિઝ્યુલાઇઝ આ ત્રણેયનો સંગમ કરીને આપણે વિદ્યાર્થીને ભણાવીએ છીએ. તો જો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, કોઈ પણ સંસ્થામાં આપણે જઈએ, કોઈ પણ જગ્યાએ આપણે ભણવા જઈએ છીએ, માર્ગદર્શન અચૂક મેળવવું જ જોઈએ. વગર માર્ગદર્શને એવું કહેવાય કે તળાવમાં કે દરિયામાં નાવા પડ્યા હોય એવું થાય. એમાં પણ તરણ સ્પર્ધા કરવી હોય તો એની પણ આપણે તાલીમ મેળવવી પડે છે. તો આ પણ એક અલગ જ સ્પર્ધા છે. તમે ધોરણ 10, 12 કોલેજમાં જે ભણીને આવ્યા છો એના કરતાં 70% કંઈક અલગ પડે છે આ સિલેબસ. આપણે કોલેજમાં ઘણીવાર એવું પણ બને છે કે વ્યવસ્થિત ભણતર ભણ્યા પણ ન હોય, બરાબર. આપણી જીવન અવસ્થા એવી છે કે યુવા અવસ્થા આવે એટલે સ્વાભાવિક છે ભાઈ દરેક યુવાનોને એક કહેવાય કે એક જુવાનીના દિવસો એમને વિતાવવા ગમતા હોય. પણ સમય જતાં જ્યારે એને ખબર પડે કે મારે વેલ સેટ થવું જરૂરી છે, આ ગ્રહસ્થી જીવન છે, આ સાંસારિક સાગર છે, એમાં મારે ભવ પાર ઉતારવા માટે આવી સ્પર્ધાઓમાંથી મારે કહેવાય છે લાંઘવાનું છે. તો એના માટે તમારે પરીક્ષાની ચોક્કસ દિશામાં અને યોગ્ય માર્ગદર્શન લઈને તૈયારી કરવી પડશે. તો આ તૈયારી કરવા માટે આપ સૌને અમે આવકારીએ છીએ. શરૂઆત કરું છું તમને વર્ષ 2023ના એનાલિસિસ. એવું એનાલિસિસ નહીં કે કેટલા માર્ક્સનું પૂછાયું, ક્યાંથી પૂછાયું, અથવા તો કયા ટોપિકમાંથી પૂછાયું અને કયા ટોપિકમાં કયું કયું પૂછાયું છે એ તમામે તમામ ડિટેલ્સ સાથે તમે તો એક અહીંયા કહેવાય છે પૂરેપૂરું કોન્સન્ટ્રેટ રાખતા રહેજો મિત્રો. જુઓ,
ભારતના સાંસ્કૃતિક વારસા. જો હું 1 by 1 તમને બધી જ વસ્તુ સમજાવીશ. આ છે વર્ષ 2023. ઓકે, અહીંયા તમારી સમક્ષ લખીને મૂકેલું જ છે કે વર્ષ 2023 8 જાન્યુઆરી ના રોજ જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ હતી એમાં કયા કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું અને પૂછાયું તો શું પૂછાયું હતું એ તમામે તમામ વિગત સાથે હું તમને જણાવી દઈશ. તો પહેલા આવે છે મિત્રો શાસ્ત્રીય નૃત્ય. તો ભારતના શાસ્ત્રીય નૃત્યમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું? તો એક પ્રશ્ન હતો શાસ્ત્રીય નૃત્યનો અને એક પ્રશ્ન હતો શાસ્ત્રીય નૃત્યકારનો. મળીને ટોટલ શાસ્ત્રીય નૃત્યમાંથી કુલ કેટલા પૂછાયા? 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો. નૃત્યકારોની પેર હોય કે ફલાણા નૃત્યકાર કયા નૃત્ય સાથે સંકળાયેલા છે એવું. પછી આવે છે ભારતીય લોક નૃત્ય. ઓકે, ભારતીય આ લોક નૃત્ય છે. કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાયો? 3 માર્ક્સનો. તમે ખાલી નૃત્યનું જ ગણશો તો નૃત્ય થઈને ટોટલ 3 માર્ક્સનું થાય છે. ત્યાર પછી કઠપુતળી કળા છે, 1 માર્ક્સની પૂછાઈ છે. ભારતીય ચિત્રકળા 1 માર્ક્સની પૂછાઈ. સંગીત 2 માર્ક્સનું પૂછાયું હતું, જેમાં એક પ્રશ્ન હતો વાદ્યકારોનો કે ભાઈ તબલા હોય તો તબલાની સાથે કોણ હોય? અમજદ અલી ખાન કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? બરાબર. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું તો તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? કોમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો રહેશે. તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? ફટાફટ કોમેન્ટમાં મને જવાબ આપજો. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. પછી આવે છે મિત્રો ભારતીય નાટ્ય કલા. ભારતીય નાટ્ય કલામાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાયેલો છે. ભારતીય સાહિત્યમાંથી 4 માર્ક્સનો. આ ભારતનું જ કહું છું, હજી ગુજરાતનું પાછું બાકી છે હજી. તો 4 અને 1 5 થયું. ભારતીય સ્થાપત્ય કળામાંથી 4 માર્ક્સના પ્રશ્ન પૂછાયા. સ્તંભ અને અભિલેખ એમ બંને થઈને 1 માર્ક્સ એટલે કે ટોટલ 2 માર્ક્સના પ્રશ્ન પૂછાયા. તમારે પેપર ઉઠાવી અને જોવાની છૂટ છે પૂરેપૂરી. બરાબર. મૂર્તિ કલા એટલે કે સ્કલ્પચર 2 માર્ક્સનું. તમે ખાલી એટલું કહેશો ને કે સ્થાપત્ય કલા પ્લસ મૂર્તિ કલા આ બેમાંથી થઈને કેટલા પ્રશ્ન પૂછાયા છે? સ્થાપત્ય કળા અને મૂર્તિ કળા બંનેમાંથી થઈને કેટલા પ્રશ્ન પૂછાયા છે? તો જુઓ 4 4 ને 2 6 ને 2 8 ટોટલ 8 માર્ક્સના પ્રશ્નો તમને ખાલી સ્થાપત્ય અને મૂર્તિ કળામાંથી પૂછાયા છે. તો આ તમે તમારી નોટબુકમાં લખી અને જે તમારે તૈયારી કરવી છે તો સાંસ્કૃતિક વારસામાં હવે તમારા 50માંથી મિનિમમ 35 તો આવવા જ જોઈએ. વધારે નથી કહેતા, 30 થી 35 તો આવવા જ જોઈએ. એ પ્રમાણેની તમારી તૈયારી હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ જઈએ છીએ આપણે ફરીથી ભારતીય સાહિત્ય. ઓકે, ભારતીય સાહિત્ય કેટલા માર્ક્સનું છે? તો 6 માર્ક્સનું છે. ઓકે, વર્લ્ડ હેરિટેજ કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું છે. હવે વર્લ્ડ હેરિટેજમાં પણ મેં 2 પાર્ટ પડ્યા છે. એક મૂર્ત વર્લ્ડ હેરિટેજ જેમાં અનેક કહેવાય છે કે મંદિર સ્થાપત્ય હોય, બરાબર, કોઈ મસ્જિદ સ્થાપત્ય હોય વગેરેનું પૂછાયો છે પ્રશ્ન. વર્લ્ડ હેરિટેજમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો પણ એક પ્રશ્ન પૂછાયેલો છે. મતલબ કે વર્લ્ડ હેરિટેજમાંથી ટોટલ કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાયા? 4 માર્ક્સના પ્રશ્ન પૂછાયા છે. પછી વાત કરીએ મિત્રો ભક્તિ આંદોલન એટલે કે સંત પરંપરા જે આપણે ભણીએ છીએ તેમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન. ભારતીય જીવન પરંપરા બહુ જ વિશાળ છે. એ કદાચ તમે એને ઇગ્નોર કરો તો એ ચાલે, કેમ કે 1 માર્ક્સનો પ્રશ્ન આ ક્યાંથી પૂછાશે એ અનપ્રેડિક્ટેબલ છે. તો આપણે એને જેટલું આવડે એટલું કરી શકાય. ભારતીય તહેવારોમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો છે. ઘણા બધા તહેવારો ઉજવાય છે, જેટલા યાદ રહે એટલા રાખવાના. પણ આપણે જો ભારતમાં રહીએ છીએ તો જો ભારતના તમામ તહેવારો આપણે મનાવતા હોય તો એની તિથિ યાદ રાખવાની. બરાબર. જો કોઈ પણ તમે તહેવાર વાંચો છો તો તહેવારોમાં કઈ કઈ બાબતો વાંચવી એ પણ તમને સાથે સાથે નોટ કરાવું છું. તો નોટ ડાઉન કરતા રહેજો મિત્રો તમારી નોટબુકની અંદર. ચાલો, તો મેઇન નંબર 1 ઉપર આવે છે કે તિથિ. પછી આ જે તહેવાર છે એની ઉજવવાની શરૂઆત અથવા તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને વિકાસ કઈ રીતે થયો. એવો કોઈ તહેવાર કે જેના સંરક્ષક શાસક હોય તો સંરક્ષક શાસકની પણ વાત કરવાની. બરાબર. હવે તિથિ આવે એટલે સાથે સાથે તમને ખબર હોય કે માસનું નામ પણ પૂછાય. જેમ કે એક એવો છે કે ભાઈ પુષ્કરનો મેળો ક્યારે ઉજવાય, તો તમને એટલી ખબર છે કે હું તમને એક શોર્ટ ટ્રીક આપું છું. આ શોર્ટ ટ્રીક શું છે કે ભારતમાં ઉજવાતા જેટલા પણ પશુ મેળા છે ને, ભારતમાં ઉજવાતા તમામ પશુ મેળા
તમામ પશુ મેળા કારતક મહિનામાં ઉજવાય છે. કયા મહિનામાં? કારતક મહિનામાં ઉજવાતા તમને જોવા મળશે. ઓકે, તો કારતક મહિનામાં તમને ઉજવાતા જોવા મળે. તો ક્લિયર છે આ વસ્તુ? તહેવારો બાબતે આવી ધ્યાન રાખવાની છે. પછી કોઈ પણ તહેવાર હોય ત્યારે એની સાથે જોડાયેલા સમુદાયો પૂછાય કે કયા કયા સમુદાયો તેની સાથે સંકળાયેલા રહેશે. તો સમુદાયોનો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. ઓકે, તો અહીંયા તમને 15 ટોપિક અહીંયા મેં ક્લિયર કરી આપ્યા છે. નેક્સ્ટ જે છે આગળ, તો હવે આવે છે ભારતીય ભાષા. તો ભારતીય ભાષામાંથી કયા કયા પ્રશ્નો પૂછાયા છે એ પણ તમને ખબર હોવું જોઈએ. એક પ્રશ્ન પૂછાયો છે ભાષાનો, એક પ્રશ્ન પૂછાયો કેલેન્ડર, એક ધર્મ અને જ્ઞાનપીઠ એવોર્ડ વિશે પણ તમને એક પ્રશ્ન પૂછાયો છે. ઓકે, તો આ નોટ ડાઉન કરજો. મતલબ કે 8/1/2023 ના રોજ લેવાયેલ નલિનભાઈ ઉપાધ્યાયના ચેરમેનના હસ્તગત એમના અંડરમાં લેવાયેલ એક્ઝામમાં ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે કે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર, ઓકે, IAC 40 માર્કનો પ્રશ્ન પૂછાયો છે. કેટલા? 40 માર્કનું ખાલી ઇન્ડિયન કલ્ચરમાંથી પૂછાયું છે. તો તમને હવે ખબર પડે કે ભાઈ મારે કઈ રીતે અને ક્યાંથી વાંચવું. ખાલી એકલું ગુજરાતના મેળા કરે કોઈ મેળ પડતો નથી. બરાબર છે? તો એ પ્રમાણેની તમારી તૈયારી હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ જે છે આપણે આગળ, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં એક આવે છે ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્ય કેટલા માર્ક્સનું પૂછાયું? 4 માર્ક્સનું. અને ઘણા બધાને એવી તકલીફ હોય છે કે સાહેબ સાહિત્યમાંથી શું પૂછાય, તો એનું પણ મેં બાયફર કરેલું છે, એનું પણ એનાલિસિસ કે ગાંધી યુગમાંથી એક પ્રશ્ન હતો, હેમચંદ્ર યુગમાંથી એક પ્રશ્ન હતો અને નરસિંહ યુગમાંથી 6 હતા. નરસિંહ યુગમાંથી હતા 2 પ્રશ્નો હતા. ઓકે, ટોટલ કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો. તો 2 ને 2 4 પ્રશ્નો હતા. હવે સૌથી વધારે કયા પ્રશ્નો પૂછાયા? નરસિંહ યુગમાંથી પૂછાયા. ઘણા કે સાહેબ જૂનું થઈ ગયું, ઘસાઈ ગયું. અલે ભાઈ ઘસાઈ ગયું પણ જે વસ્તુ પોપ્યુલર હોય એ તો પૂછાય કે નહીં? હે, પંજાબી ભાવે છે, પંજાબી ફેમસ છે, કાઠિયાવાડી ખાવાનું ફેમસ છે, તો ભાઈ ગમે તેટલું ઘસાઈ ગયું ગમે તેટલી વખત ખાઓ, રોજ તમે દાળ ભાત રોટલી શાક ખાવ છો, શું ઘસાઈ ગયું? કાઢી નાખ્યું? ખાવ છો જ ને. તો પછી એ વસ્તુ તમારે સ્વાભાવિક રીતે એક્સેપ્ટ કરવાનું છે, સ્વીકારવાનું છે કે નરસિંહ યુગ ભલે ઘસાઈ ગયો હોય, પરીક્ષામાં પૂછાય ને, એમાં કંઈક નવીનીકરણ શોધો તો તમને પરીક્ષામાં પૂછાવાનું છે. હવે ગુજરાતના સંગીતમાં શું પૂછાયું? તો કે ભાઈ લોકવાદ્ય પૂછાય. લોકવાદ્યમાં ખાસ કરીને શું પૂછાય? તો કે ભાઈ રાવણ હથ્થો પૂછાય. એક રાવણ હથ્થો પૂછાઈ શકે, એક જંતર વાદ્ય વિશે પૂછાઈ શકે, એક સુરિંદો વાદ્ય વિશે પૂછાઈ શકે. તો આ બધા જે પ્રશ્નો છે ખાસ કરીને કરી લેવાના. રાવણ હથ્થો, જંતર, સુરિંદો વગેરે વાદ્યો. પછી સંગીતકારનો પણ પ્રશ્ન પૂછાયો હતો. બૈજુ બાવરા ક્યાંના છે? ગુજરાતના છે. બૈજુ બાવરા હોય, અવિનાશ વ્યાસ હોય, પછી એમના દીકરા ગૌરાંગ વ્યાસ હોય, કૃષ્ણકાંત પરીખ હોય, સપ્તક એકેડેમી કોઈ સંસ્થા વિશે હોય તો સંસ્થા વિશે પણ તમે લખી શકો છો. કઈ સંસ્થા? તો કે ભાઈ સપ્તક એકેડેમી. ઓકે, તો આવી સંસ્થાઓ વિશે પણ તમે લખી અને યાદ રાખી શકો છો. ત્યાર પછી ગુજરાતના મેળા, લોકો 1500+ મેળાઓ ભરાય છે. બરાબર? ગુજરાતમાં કેટલા? 1500+ મેળા. હવે એટલા બધા મેળા ના યાદ કરવાના હોય. અને ગુજરાતના મેળામાં તો ઘણા લોકો PhD કરી નાખે. PhD નથી કરવાની, 20 થી 22 મેળા કરી નાખો એવા જે ચકમગાટ હોય અને ના પૂછાય તો પછી નસીબ આપણા પર. બરોબર? પણ પછી એવું નહીં કે ના 1 માર્કને જતો ના જ કરું. ભાઈ એને કરતા 4 માર્ક્સ માટે થોડી વધારે મહેનત કરો, એ 1 માર્ક્સને રહેવા દો એવું હોય તો. બરાબર? તો 20 થી 22, બહુમાં બહુ 31 મેળા કરો એટલે ઇનફ થઈ ગયા. ઓકે, ગુજરાતના પુસ્તકાલયમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો અને ગુજરાતના લોકનૃત્યમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. તો આ રીતે આપણે ગુજરાત અને ભારતનું બાયફર કરીએ છીએ. તો 40 ને 4, 44 ને 2, 46, 47, 48, 49 ને 50. બરાબર છે? હા, તો ટોટલ 51 માર્ક્સનું આપણું ઇન્ડિયન કલ્ચર અને ગુજરાત કલ્ચર મિક્સ થઈને ભણાય. પણ હવે આપણે જો બંને વચ્ચેનું એનાલિસિસ કરીએ તો 40 માર્ક ભારતના છે. બરાબર છે? અને ખાલી 10 માર્ક્સ ગુજરાતના છે. એક એવો સમય હતો દિનેશ દાસા સાહેબના સમયનો કે જ્યારે આ ઊંધું હતું કે ગુજરાત 35 થી 40 માર્કનું રહેતું અને 10 થી 15 માર્ક્સનું ભારત રહેતું.
પણ હવે ગુજરાતમાં ઘણી બધી વિશેષતાઓ લોકોએ બધાએ યાદ કરી લીધી છે. માટે હવે આપણે, મને એવું લાગે છે કે ભારત તરફ વળવું પડશે અને ભારતની પરંપરાઓ કરવી પડશે. ભારતનું આ એનાલિસિસ શું કરીએ છીએ, અને તમને એવું લાગતું હોય કે સાહેબ તમે જે ભણાવો છો એમાંથી 30 થી 35 માર્કનું કઈ રીતે કવર થઈ શકે, તો એ અમુક વસ્તુ એવી છે કે જે તમે ખરેખર રૂબરૂ જ્યારે ક્લાસમાં ભણતા હોવ તો તમને આઈડિયા આવી જાય. કેમ કે અમુક વસ્તુ કેવું છે કે જુઓ, અત્યારે મારી સામે છે ને કેમેરો છે, મારી સામે જ્યારે રૂબરૂ વિદ્યાર્થી હોય અને રૂબરૂ વિદ્યાર્થી એમ કે સાહેબ આનું કેવી રીતે હોય, તો તાત્કાલિક જ્યારે કોઈ પ્રશ્ન થાય ને ત્યારે હું એનો જવાબ આપી શકું. તમને એવું લાગતું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કે સાહેબ આમાં કઈ રીતે મહેનત કરી શકાય. બરાબર, એવું નથી. તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકો. જો કોઈ એકાદ વખત તમે ક્યાંય કોઈ પણ ક્લાસીસમાંથી જો માર્ગદર્શન મેળવ્યું છે અને સચોટ માર્ગદર્શન મેળવેલું હોય તો તમે તૈયારી કરી શકો છો. કઈ પુસ્તકો વાંચવી એ તમને ખબર હોવી જોઈએ. તમારું એનાલિસિસ એવું જોઈએ કે તમને ક્યાંથી વાંચવાનું છે અને કેટલું વાંચવાનું એ પણ ખબર હોવી જોઈએ છે. ચાલો તો આગળ વધું છું. આ હતું 2023. 2023ને આપણે વિદાય આપી અને 2024 તરફ વધીએ છીએ. અચ્છા, હજી પણ કેટલાક પ્રશ્નો છે ગુજરાતના વારસાના. ઉભા રહેજો ભાઈ. હજી તો 49 પ્રશ્નો થયા હતા. આ એક ગુજરાત વિદ્યાપીઠમાંથી પૂછાયેલો પ્રશ્ન 50, પછી ગુજરાતના સંત પરંપરા 51, 52, 53, 54, 55, 56, મતલબ કે હા 56 પ્રશ્નો પૂછાયા છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ 50 માર્ક્સનું કલ્ચરનું સિલેબસ છે, 56 કઈ રીતે પૂછાય? તો ઇતિહાસ અને કલ્ચર, ઇતિહાસ અને સંસ્કૃતિ આ બંને છે ને હંમેશા ઘણીવાર ભેગી પણ પૂછાઈ જાય છે. ક્યારેક ક્યારેક કલ્ચરનો પૂછન ઇતિહાસમાં અને ઇતિહાસનો કલ્ચરમાં પૂછાઈ જાય છે. તો એ રીતે આ વખતે જોવા જઈએ 2023માં તો 6 પ્રશ્નો એવા હતા કે જે ઇતિહાસના મેજોરિટી કલ્ચરમાં આપતી હતી. પ્રશ્નો હતા ઇતિહાસના પણ મેજોરિટી કલ્ચરમાં આપતી હતી. જેમ કે હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ વેદો તરફ પાછા વળો નું સૂત્ર કોણે આપ્યું હતું, તો બધાને ખબર છે દયાનંદ સરસ્વતી. હવે એ પ્રશ્ન અહીંયા પૂછાયો હતો. તો હવે દયાનંદ સરસ્વતી બંને રીતે જોડાયેલા છે. દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજની સ્થાપના કરી છે, બંને રીતે જોડાયેલા છે. કઈ રીતે? ઇતિહાસના સંદર્ભમાં પણ છે, અને ઇતિહાસ અને સંસ્કૃતિ તો બંને બહેનો કહો કે ભાઈઓ કહો બંને હરખું જ છે. બરાબર, એટલે રહેવાનું આવું. તો ઇતિહાસના સંદર્ભમાં કઈ રીતે છે કે ભાઈ દયાનંદ સરસ્વતીનો ઇતિહાસ કહે છે. એમણે કયા કયા કોઈ સત્યાગ્રહની અંદર ભાગ ભજવ્યો છે, તો સ્વાભાવિક છે કે એમણે હંમેશા એવું કીધું હતું કે ભાઈ વેદો તરફ પાછા વળો. તો વેદ શું છે? તો વેદ એ કલ્ચર છે. વેદ એ કલ્ચર છે, એટલા એના માટે મેં એને કલ્ચરમાં ગણેલું છે. જોવા જઈએ તો મૂળ 50 માર્કમાંથી આપણે 30-35 માર્ક લાવી શકીએ એવી ક્ષમતા છે. પણ એક જ વસ્તુનું ધ્યાન હોવું જોઈએ, એમાં ચોક્કસ રીતે ભણાવનાર શિક્ષક હોવા જોઈએ. શિક્ષકની પાસે એનાલિસિસ હોવું જોઈએ કે ક્યાંથી શું પૂછાય છે. એવું નહીં કે કોઈ પણ ટોપિક લઈને આવીને ભણાવી દેવું. એની પાસે એ એનાલિસિસ હોવું જરૂરી છે, તો ચોક્કસથી પૂરતો ન્યાય આપી શકીએ. એક વિદ્યાર્થી તરીકે તમારી પાસે પણ એનાલિસિસ હોવું જોઈએ. PYQ હંમેશા સોલ્વ કરવા જરૂરી છે. બરાબર, ચલો તો હવે આગળ વધીએ છીએ. તો ટોટલ 56 માર્કનું થયું. હવે એક મહત્વની મારે તમને ચર્ચા કરવાની છે, એ છે કે જો તમે જીપીએસસીની તૈયારી કરવા માંગો છો, બરાબર, જીપીએસસીની તૈયારી હજી મારે તમને 2024નું બાકી છે સર્વે કરવાનું. વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2ની આપણે બેચ મૂકવામાં આવી રહી છે. અને આ ફાઉન્ડેશન બેચ છે, જેમાં તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ એમ ત્રણેયની તૈયારી કરવામાં આવે છે. માનો કે તમે ફાઉન્ડેશન બેચની અંદર એડમિશન લીધું છે, તમને પ્રિલિમ્સનું થોડું ઘણું બી નોલેજ છે, તો ચિંતા ના કરો, તમને મેઇન્સ બી કવર કરવામાં આવે છે. સાથે સાથે ઇન્ટરવ્યુમાં ઘણા વિદ્યાર્થીઓનો ભય રહેતો હોય છે. આમ તો બડાઈઓ તો બધાય હાંકતા હોય કે ત્યાં બેહીને તો આપણે બોલ નાખશું બધું, પણ એ જગ્યાએ બેઠા પછી છે ને ફેકલ્ટી જેવા ફેકલ્ટીને પણ કહેવાય છે ને કે આમ થવા લાગે. એટલે સારામાં સારા અમે બી ગયેલા છીએ, અમને બી ખબર છે. બરાબર, ભલે જીપીએસસીના અમે ઇન્ટરવ્યૂ આપ્યા હોય કે ના આપ્યા હોય, પણ અમુક જગ્યાએ જ્યારે અમે પ્રોફેસરના મેં ઇન્ટરવ્યૂ આપેલા છે તો મને ખબર છે કે પ્રશ્ન આપણને બધું આવડતું હોય, પણ ધ્યાન રાખો જ્યારે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એમ વિચારી લે ને કે આને મારે ફેલ કરવો છે, તો એ પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકે છે. પણ તમારી પાસે તાકાત હોવી જોઈએ કે પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો, કે ફરીથી એમાંથી પ્રશ્નો ન નીકળે અને એ બીજો પ્રશ્ન પૂછે એવું તમારે જવાબ આપવો પડે. અને એના માટે તાલીમ પણ જરૂરી હોય છે. ઓકે, એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે મેન્સ આપે છે ત્યારે અનેક ઠેકાણે કહેવાય છે કે તેઓ મોક ઇન્ટરવ્યૂ આપતા હોય છે. બેચ શરૂ થાય છે. હા, મને ખબર છે કે સાહેબ બેચ ક્યારે શરૂ થાય છે, બરાબર, એ તમને ઉતાવળ હશે. તો 22 તારીખથી, ઓકે, 22 તારીખથી
આપણી આ બેચ ચાલુ થઈ રહી છે, જેનો સમય છે સવારે 8 થી 10નો એક સારો સમય કહેવાય, કેમ કે આ સમયમાં આપણે શાંતિથી ભણી શકીએ. ઉનાળાની ગરમી છે એટલે ગરમીને ધ્યાનમાં રાખીને આપણે સવારનો વ્યવસ્થિત સમય રાખ્યો. નાહી ધોઈને એકદમ શું કહેવાય કે ફ્રેશ માઇન્ડથી આવ્યા હોય એટલે ભણેલું આપણને યાદ રહેશે. શું છે વિશેષતાઓ એ પણ તમને સમજાવી દઉં છું. ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા તમને એક શિક્ષણ આપવામાં આવે છે. એવા તજજ્ઞો હશે કે જેમણે ખુદ પણ પરીક્ષાનો અનુભવ કરેલો છે. મેં ખુદ વર્ષ 2014માં જીપીએસસી મેન્સ આપેલી છે અને એ વખતે મારો ઓપ્શનલ સબ્જેક્ટ લિટરેચર હતો. બરાબર, તો આ વસ્તુ તમને એક કહેવાની જરૂર છે અને વિદ્યાર્થીએ પણ જાણવાની જરૂર છે, એનો અધિકાર છે. ખાસ કરીને જેમાં ગણિત અને રિઝનિંગ જેનો માઇનસ પોઈન્ટ છે, વીક પોઈન્ટ છે, જેમ કે મારી પોતાની વીકનેસ આ બે સબ્જેક્ટ હતા, તો એના માટે સ્પેશિયલ સ્ટ્રેટેજી મુજબ તમને ભણવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ જ્યારે ભણવા આવે છે ત્યારે એને લાઇબ્રેરીનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હોય, તો એના માટે ચિંતા મુક્ત રહો. મહિનાના 1500 2,000 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. નિઃશુલ્ક લાઇબ્રેરી છે તમારા માટે. ચાલો, સાથે સાથે નવી આવૃત્તિના પુસ્તકો અને મટીરિયલ્સનો સમાવેશ. તમને ખબર જ છે કે વર્લ્ડ બોક્સ એકેડેમી એનું જે મટીરિયલ છે, પબ્લિકેશન છે, એનું પબ્લિકેશન આખા સમગ્ર ગુજરાતની અંદર પ્રખ્યાત છે, નંબર 1 ઉપર છે. કે આ મેં ખુદ જ્યારે મેગેઝિન વાંચેલા છે તો આ મેગેઝિનમાંથી ઘણા બધા પ્રશ્નો આવરી લેતા હોય છે. ઘણીવાર હોય કે 50માંથી 50 હોય, તો એ વસ્તુનું એ ક્વોલિટી જે છે એ મેન્ટેન કરી રાખેલી છે. ડેલી ટેસ્ટની વાત કરીએ તો 50 ગુણનું ડેલી ટેસ્ટ હોય છે, ખાલી 10, 15, 20 માર્કનું નહીં. એ OMR MCQ બેઝ તમને જોવા મળશે. સાથે સાથે મોક ટેસ્ટનો પણ સમાવેશ. મોક ટેસ્ટ એટલે જીપીએસસી ક્લાસ 1 2 નું જો 400 માર્ક્સનું પેપર હોય તો એ 400 માર્ક્સનું મોક ટેસ્ટ પણ તમને આપવામાં આવે છે. દર સોમવારે વીકલી રિવિઝન પણ ટેસ્ટ સાથે તમને 100 ગુણનું આપવામાં આવે છે. એટલે કે એક વીકલી પણ આવી ગયો ટેસ્ટ, મંથલી પણ ટેસ્ટ આવી જાય છે. મોક ઇન્ટરવ્યુનો તમને સમાવેશ કરી દેવામાં આવશે. આના કોઈ અલગથી તમારી પાસે ચાર્જીસ લેવામાં આવતા નથી. ડેઇલી મૌખિક પ્રશ્નોત્તરી. હવે આ બધું જોયા પછી વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે સર, ખરેખર જો આવી જ રીતે હોય આમાં અમને છેતરવામાં નહીં આવે ને? પછી એવું તો નથી ને કે આ બધું કીધું છે એમને નહીં આપવામાં આવે. આવું બધું જે થતું હોય છે, મને ખબર છે કે ભાઈ વિદ્યાર્થી કોઈ હોય ને એકવાર તો દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે, તો એ વસ્તુ જાયજ છે. તો હું તમને કહું છું કે આમાંથી એક પણ વસ્તુનો ઘટાડો થાય તો એ જવાબદારી સંસ્થાની રહેશે. કોઈ વસ્તુનો ઘટાડો નહીં થાય, એક તમને કહી દઉં ખાતરી આપીને, આમાં પ્લસ પોઈન્ટ હશે. બરાબર, હજી NCERT ટેસ્ટ સિરીઝનું હું બોલ્યો નથી, એ અહીંયા લખેલું છે. આ પોસ્ટરનો તમારે ફોટો પાડી લેવાનો, એક પણ વસ્તુ ઓછી થશે નહીં. તમામ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, એક ગેરંટી સાથે કહું છું. 7575061818 પર ફોન કરો અને રજીસ્ટ્રેશન કરાવી દો, અથવા તો તમે રૂબરૂ આવીને મળી શકો છો. પથિકા ડેપોની પાસે શાંતિ આર્કેડ પતંજલિ સ્ટોરની ઉપર G2 સેક્ટર 6 ગાંધીનગર ખાતે આપના પાટનગરમાં તમે આવી શકો છો. ઓકે, તો હવે આપણે આગળ વધીશું અને તમને 2024ના એનાલિસિસ વિશે સમજાવી દઈશ. તો 2024ના આપણે જોઈએ છીએ તો 2024માં અને 23માં શું ફરક? 23માં લેવાઈ હતી એક્ઝામ 8/1/2023ના રોજ લેવાઈ હતી, જ્યારે એ જ મંથમાં 7/1/2024ના રોજ જીપીએસસી ક્લાસ 1 2 ની ફરીથી એક એક્ઝામ લેવાય છે. એક જ તારીખનું આગું પાછું છે. મતલબ કે હવે આવનાર સમયમાં આપણે જાન્યુઆરીમાં તૈયાર રહેવું પડશે. ચાલો ફરીથી સમજાવું છું. હવે અહીંયા સંગીતનો પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે? તો 5 માર્ક્સનું સંગીત પૂછાયું છે ભારતનું, જેમાં ઘરાના પ્લસ અમીર ખુસરોનો એટલે કે ગાયકનો પ્રશ્ન પૂછાયો. લોક સંગીત પૂછાયું, લોક સંગીત પૂછાયું. ધ્રુપદ એ હિન્દુસ્તાની સંગીતની પરંપરા છે, જેનો એક પ્રશ્ન પૂછાયો હતો. ઠુમરી એક અર્ધશાસ્ત્રીય શૈલી છે, એના વિશે પણ પ્રશ્ન પૂછાયો હતો. એ ઠુમરીના કહેવાય છે કે જે ક્વીન છે એનો પ્રશ્ન પૂછાયો હતો કે ઠુમરીના ક્વીન તરીકે કોણ જાણીતું છે? તો મિત્રો મને જવાબ આપજો કે ઠુમરી એ કયા નૃત્ય સાથે સંગીત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? સંગીત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એનો મને કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન ચોક્કસથી એનો જવાબ આપજો કે ઠુમરી કયા નૃત્ય સાથે સંગીત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં સુધી હું આગળ વધું છું.
વાસ્તુકળાની વાત કરીએ તો મિત્રો વાસ્તુકળામાં 4 માર્ક્સના પ્રશ્નો પૂછાયા છે. કયા કયા? તો એક સિંધુ સભ્યતાનો, નાગર શૈલીનો પ્રશ્ન, દ્રવિડ શૈલીનો પ્રશ્ન પ્લસ એક ગુફા સ્થાપત્યનો પ્રશ્ન. ટોટલ કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. મિત્રો એનાલિસિસ બધાએ કરતા હશે. આ સાથે તમને જે એનાલિસિસ આપું છું ને એવું કોઈ નહીં આપે. સિંધુ સભ્યતામાંથી એક પૂછાયો એવું હું તમને કહું છું. અહીંયા આ પ્રોપર એનાલિસિસ છે. આ જ રીતે આપણે એનાલિસિસ કરવાનું. સાહિત્ય ભારતનું 5 માર્ક્સનું પૂછાયું. એમાં અર્થશાસ્ત્રનો એક પ્રશ્ન હતો, હિન્દી સાહિત્યનો એક પ્રશ્ન હતો, ઇંગ્લિશ સાહિત્યનો એક પ્રશ્ન હતો, એક બૌદ્ધ સાહિત્યનો પ્રશ્ન હતો, બરાબર, અને એક સંસ્કૃત સાહિત્યનો પ્રશ્ન હતો. તો ટોટલ 5 માર્ક્સનો સાહિત્યનો પ્રશ્ન પૂછાયો છે. શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ તો શાસ્ત્રીય નૃત્યમાં 2 પ્રશ્નો પૂછાયા હતા. એક શાસ્ત્રીય નૃત્યની રચના વિશે અને એક જોડકામાં પ્રશ્ન હતો જેમાં અલગ અલગ શાસ્ત્રીય નૃત્ય સાથે કયા કયા રાજ્યો સંકળાયેલા છે તે. પછી આવે છે લોક નૃત્ય. 4 માર્ક્સના પ્રશ્ન પૂછાયા. કયા? તો એક પૂછાયો છે જોડકાવાળો પ્રશ્ન અને 2 પૂછાયા છે જોડકાવાળા પ્રશ્ન અને 2 સમુદાયના પ્રશ્ન. કઈ રીતે સમુદાયના પ્રશ્ન? કે જેમ કે બિહુ છે અથવા તો બાગુરુમ્બા લોક નૃત્ય છે તો એની સાથે કયો સમુદાય જોડાયેલો છે? જેમ કે એક પ્રશ્ન પૂછાયો હતો શેનો? તો કાલબેલિયા નૃત્ય. કાલબેલિયા નૃત્ય સાથે કોણ જોડાયેલું છે? તો કે ભાઈ સપેરા સમુદાયની મહિલાઓ. સપેરા અથવા તો એને મદારી સમુદાયની મહિલાઓ કહેવાય છે. તો આ મહિલાઓ કહેવાય છે કે આ નૃત્ય સાથે સંકળાયેલા હોય છે. તો આવી રીતે પ્રશ્ન પૂછાયેલા હતા. તમે ખાલી ગણશો તો સંગીતના 5 થાય છે. 5 ને 4 9, 9 ને 5 13, 13 ને 2 15, 15 ને 4 19, 19 તો ખાલી 5 જ ટોપિકમાંથી થઈ ગયા. એટલે વિચારો કે આ વખતે જીપીએસસીમાં 2024માં 43 માર્કનું ઇન્ડિયન કલ્ચર પૂછાયું છે. કેટલું? 43 માર્ક. હજી તમે જુઓ કે અહીંયા 4 માર્ક્સનું પૂછાયું છે ઉત્સવો અને તહેવારો, જેમાં 1 માર્ક્સનો કરંટ બેઝ હતો. એ પણ મેં લખ્યું છે. કરંટ બેઝ પણ પ્રશ્ન હતો. માર્શલ આર્ટ એટલે કે યુદ્ધ કળાનો એક પ્રશ્ન હતો. પ્રખ્યાત મંદિરોમાં 2 માર્ક્સના પ્રશ્નો હતા. ચિત્રકળામાં 4 માર્ક્સ હતા જેમાં એક ભીંત ચિત્રકળાનો, એક ફ્રેસ્કો ચિત્રકળાનો, એક વારલી ચિત્રકળાનો વિધાનવાળો પ્રશ્ન એ પાછું લખ્યું છે. કેટલાક ચિત્રકળાના કયા કયા પ્રદેશ સાથે જોડાયેલા છે એ જોડકા વાઇઝ પ્રશ્ન. તો આ રીતે આખું એનાલિસિસ કરીને તમારી સમક્ષ મૂક્યું છે. ભારતીય જનજાતિનો પણ એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ મુંડા જનજાતિ કયા રાજ્યથી બિલોંગ કરે છે? બોડો જનજાતિ કયા રાજ્યથી બિલોંગ કરે છે? ખાસી જનજાતિ કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો વગેરે વગેરે ઇન્ફોર્મેશન પરીક્ષામાં પૂછાઈ હતી. ચાલો, તો આ તમે શું કહેવાય કે એનો ફોટો લઈ શકો છો. તો નેક્સ્ટ જઈએ છીએ. ઓકે, કઠપૂતળી કળા. તો અગેન કઠપૂતળી કળા 1 જ માર્ક્સનો છે. મૂર્તિ કળામાં લોસ્ટ વેક્સ કાસ્ટિંગ એટલે કે ટેકનિકનો પ્રશ્ન પૂછાયો હતો. આ લોસ્ટ વેક્સ ટેકનિક ક્યાંથી આવે છે? તો હડપ્પીય કાલથી આ પ્રચલિત છે, તો ત્યાંથી પ્રશ્ન પૂછાયો હતો. જેમ કે મોહેન્જો-દડોમાં મળી આવેલી જે ત્રિભંગાસન મુદ્રાની જે કાંસ્ય નર્તકીની મૂર્તિ છે એ પણ લોસ્ટ વેક્સ ટેકનિક દ્વારા બનાવવામાં આવતી હતી. જેમાં એક મીણનું પૂતળું બનાવવામાં આવે. આ મીણના પૂતળાની અંદર કહેવાય છે કે લોખંડ કે ધાતુ જે પણ હોય કાંસ્ય એને ઢાળીને કહેવાય છે ઓગાડીને એની અંદર નાખવામાં આવે. પછી એની આજુબાજુ કહેવાય છે કે એ મીણ જે છે હુકાઈ જાય એટલે પછી એને કાઢી નાખવામાં આવે. મૂર્તિ તમારી સામે તૈયાર હોય. ઓકે. શૈક્ષણિક સંસ્થાઓમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. સંત પરંપરામાંથી એક અને રમત ગમતમાંથી એક પ્રશ્ન પૂછાયો. આ વખતે થોડા ટોપિકો વધી ગયા છે એટલે થોડીક તમારે તૈયારી ભારતના વારસા તરફ કરવી પડશે. જેમ કે હજી તમે જુઓ કે ધર્મમાંથી એક પ્રશ્ન, ઓકે, ધર્મમાંથી એક પ્રશ્ન, કિલ્લામાંથી એક પ્રશ્ન, વર્લ્ડ હેરિટેજ એક, ભાષામાંથી એક અને ફિલ્મમાંથી એક. ટોટલ કેટલા માર્ક્સના પૂછાયા છે? 43 માર્ક્સ. હજી બીજા 2 માર્ક્સ છે એ અનપ્રેડિક્ટેબલ કરંટ બેઝ પૂછાયા છે. તમે અહીંયા ગણશો તો 41 માર્ક થશે. એટલે કરંટ બેઝ જે પ્રશ્ન છે એ 2 હતા. ટોટલ થઈને 43 પ્રશ્નો હતા. જ્યારે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ખાલી 7 માર્ક્સ હતા. આ 7 માર્ક્સમાં કયા કયા હતા? ઓકે, તો એક હતો આદિવાસી સમુદાયમાં, એક હતો મેળાનો અને એક પેલું માનગઢ જે જલિયાવાલા હત્યાકાંડ જેવું જ બીજું એક માનીએ છીએ કે જે માનગઢ કાંડ થયો હતો એના વિશે પ્રશ્ન પૂછાયો હતો. મેળાઓનો એક અન્ય મેળાઓનો એક પ્રશ્ન પૂછાયો. સાહિત્યમાંથી એક, ગ્રંથાલયમાંથી એક, ફિલ્મમાંથી એક. 2 ને 1 3 ને 1 4 ને 1 5 ને 1 6 માર્ક્સનું થયું. એટલે ટોટલ કેટલા થયા? 6 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. તો સાહેબ બીજો 1 માર્ક્સનો શેમાંથી પ્રશ્ન પૂછાયો હતો? તો ગુજરાતની સંત પરંપરામાંથી પણ એક પ્રશ્ન હતો. અહીંયા લખવાનું રહી ગયું છે. હવે હું તમને મિત્રો એક બીજી વાત કરું છું
કે જો તમારે તૈયારી કરવી હોય ભારતના સાંસ્કૃતિક વારસામાં તો કયા કયા ટોપિક કરી શકાય, તો આ ટોપિકનું મેં આખું લિસ્ટ બનાવ્યું છે તમારા માટે, સંપૂર્ણ એનાલિસિસ કરીને કે કયું કયું તમારે વાંચવું જોઈએ. તો જુઓ, શાસ્ત્રીય પ્લસ લોકનૃત્ય આ ટોપિક કરી જ લેવાનો, ચિત્રકળા કરી લેવાનો, બરાબર. કદાચ રહી જાય તો ચિંતા નહીં, આને જ્યાં જ્યાં હું તમને મીંડું કરું છું ટપકું, ત્યાં સમજી લેવાનું કે તમારે નહીં કરો તો ચાલશે, બરાબર, એને ઇગ્નોર કરી શકો છો. સ્થાપત્ય પ્લસ મૂર્તિકલામાં તો તમારે કરવું જ પડશે, જ્યાં જ્યાં રાઈટ કરું છું. સાહિત્ય પણ કરવો પડશે. નાટ્યકલામાં હજી હું એક ટપકું મૂકું છું, કદાચ ન કરો તો ચાલે, ઇગ્નોર કરી શકો છો. સ્તંભ પ્લસ અભિલેખ આ કરવો પડશે. સંત પરંપરામાં 2 1 2 1 રહે છે એટલે આ કરવો પડશે. તહેવારો અને મેળાઓ કદાચ એક સમય માટે ન કરો તો ચાલે, પણ લાસ્ટ ટાઈમ જે પૂછાયું છે એના માટે કરવો પડશે. સંગીત તો અવશ્ય કરવો પડશે. વર્લ્ડ હેરિટેજ પણ કરવું પડે. ભારતીય ધર્મ વિશે કદાચ ન કરો તો ચાલશે. પુસ્તકાલય પ્લસ મહેલ વિશે પણ ન કરો તો ચાલશે. એવોર્ડ વિશે ખાસ કરીને કરંટ બેઝ તમારે કરતું રહેવાનું છે. તો આટલા ટોપિક જો તમે કરતા રહો તો તમારી તૈયારીને તમે, હું માનું છું ત્યાં સુધી, સંપૂર્ણ ન્યાય આપી શકો એમ છો. અને આપણે જે તૈયારી કરાવીએ છીએ વર્લ્ડ ઇનબોક્સ ખાતે, એ એવી જ તૈયારી કરાવીએ છીએ કે વિદ્યાર્થીઓને એ જ એનાલિસિસ મારફતથી એના 50માંથી મિનિમમ 30 ગુણ આવવા જોઈએ, બરાબર. આ સંસ્થાનો પહેલું એ જ છે કે સાહેબ આપણે વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું છે કે 50માંથી ઓછામાં ઓછા 30 માર્ક્સ તો લાવી શકે. અને યસ, કે પહેલી એક વાત કે અહીંયા જે ભણવા આવનાર વિદ્યાર્થી હોય એનો ધ્યેય હેતુ એક જ હોવો જોઈએ કે તે ભણવા માટે આવે, ના કે કોઈ એન્ટરટેનના માધ્યમથી આવે, બરાબર છે. આપણે એન્ટરટેન કરાવતા નથી, ઓકે, કેમ કે મને ખબર છે ને તમને ખબર છે કે પરીક્ષામાં એન્ટરટેન પૂછાય છે કે નહીં. અને એન્ટરટેન કરવું હોય તો તમે તમારી રીતે પણ તમે તમારા સોશિયલ મીડિયા ઉપર તમે જાતે કરી શકો છો, મેળવી શકો છો. ઘણી બધી આવડી મોટી દુનિયામાં કેટલાય લોકો એન્ટરટેન કરાવે છે, બરાબર. કોઈ કોમેડી એન્ટરટેન હોય, કોઈ શાયરી હોય, બરાબર, કોઈ ગીત કવિતા હોય, ગઝલ હોય, સાંભળવું હોય, ગમતું હોય, બરાબર. આટલા બધા મનોરંજનના માધ્યમ છે. ફિલ્મો જુઓ, આમાંથી તમને એન્ટરટેન મળે જ છે. તો એ તમે તમારી રીતે કરો. શિક્ષણમાં જ્યારે ભણવા આવો છો સંસ્થામાં, તો અહીંયા એટલો જ હેતુ રાખો કે અહીંયા આપણે ભણવા આવીએ. પછી એવું ના કે સાહેબા તમને હસી મજાક કરાવે, બરાબર. કેમ કે પરીક્ષામાં એ હસી મજાક તમને ન્યાય નહીં અપાવે. હા, નો ડાઉટ કે 2 કલાક તમે લેક્ચરમાં બેઠા હોવ કે 3-4 કલાક લેક્ચરમાં બેઠા હોવ તો થોડું ઘણું અમને બી ખબર છે કે અમે બી તમારી સ્ટુડન્ટ સાયકોલોજી જાણતા હોઈએ છીએ કે ભાઈ સ્ટુડન્ટ 3-4 કલાકમાં થાકી ન જાય, એટલા માટે અમે થોડું ઘણું તમને કહેવાય છે કે હસી મજાક કરાવીએ છીએ. કેમ કે કહેલું છે કે જ્ઞાન સાથે ગમ્મત હોવું જરૂરી છે, પણ જ્ઞાનની સાથે ગમ્મત કીધું છે, ગમ્મત સાથે જ્ઞાન નથી કીધું. આ વસ્તુને ખાસ ઉજાગર રાખીને તમે ચાલજો. આગળ વધીએ છીએ મિત્રો. તો હવે હું તમને કેટલાક ટોપિકો ભણાવવા ઈચ્છું છું. એક ટોપિક તમને ભણાવવા ઈચ્છીશ, અને ચોક્કસથી એ ટોપિક શા માટે હશે, તો તમને ખાસ કરીને તમારી એક્ઝામમાં કે તમને ગમે તે રીતે કામ આવે તો તમે એને કરી શકો. જેમ કે મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા હોય, બરાબર. ઉદાહરણ તરીકે કે ભાઈ જેમ કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર. હવે તમે આ નૃત્ય વિશે તમે ભણો છો, બરાબર. નૃત્ય વિશે તમે જાણી લીધું. હવે ભારતીય શાસ્ત્રીય નૃત્યના પુરાવા કયા કયા મળ્યા તમને એ ખબર છે? ભારતીય શાસ્ત્રીય નૃત્યના પુરાવા ક્યાંથી મળ્યા અને કેવી રીતે મળ્યા? તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, નંબર 1 કે સર્વપ્રથમ કાંસ્ય નર્તકીની જે મૂર્તિ મળી છે, તેમાંથી પણ આપણને શાસ્ત્રીય નૃત્યના પુરાવા મળ્યા. તો સિંધુ સભ્યતામાં શું ખાલી આ એક જ હતું? મોહેન્જો-દડોમાંથી મળેલી? તો બીજું પણ એક કહું, બરાબર. હડપ્પિયન કાળની એક બીજી પણ મૂર્તિ છે, પુરોહિતની મૂર્તિ. આ પુરોહિતની મૂર્તિમાં મુદ્રાઓ આપેલી છે. શું આપેલી છે? મુદ્રાઓ. એમને ડાયરેક્ટ ખાલી પુસ્તકીય જ્ઞાન ના આવે. કાંસ્ય નર્તકીની મૂર્તિમાં તો ખાલી શું છે? પદ સંચલનો છે. શું છે? પદ સંચલનો છે, એટલે કે ફૂટવર્ક, જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ ફૂટવર્ક. આટલું આપેલું છે. બટ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવું? મુદ્રાઓ, અભિનય, બરાબર છે. મૂડ્સ એન્ડ એક્સપ્રેશન. તો એ કેવી રીતે આપવું? તો એના માટે જે મુદ્રાઓ હોય છે એ મુદ્રાઓ આ પુરોહિતની મૂર્તિમાં જોવા મળશે.
ઓકે, મૂર્તિમાં ના જોવા મળે, પણ સ્વાભાવિક છે ભાઈ, પુરોહિત હોય એટલે એ યજ્ઞ કરાવનાર પુરોહિત કહેવાય, જે આહુતિ આપતા હોય, આ રીતે આમ આહુતિ આપતા હોય, તો આ જે આમ મુદ્રા બને છે, આ મુદ્રા એટલે મૃગી મુદ્રા કહેવાય. તો આવી અલગ અલગ મુદ્રાઓ આવતી હોય. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ આપણે ભરતનાટ્યમ નૃત્ય છે તો એમાં આવી કઈક પ્રકારની મુદ્રા આવતી હોય છે, આને કઈ મુદ્રા કહેવાય? કટક મુખ હસ્ત મુદ્રા. તો આ બધી મુદ્રાઓ ખબર હોવી જોઈએ. કલ્ચર ખાલી થિયરિકલ ભણવાનું નથી, એને એક્સપ્લોર અને એને વ્યવસ્થિત એક્સપ્લેન કરતા પણ આવડવું જોઈએ, બરાબર? તો જ કલ્ચર યાદ રહે, અધરવાઇઝ યાદ નથી રહેતું. એટલે ગોખે ગુજરાત વાંચે ગુજરાત નથી બનવાનું, હવે સમજે ગુજરાત તો જ ભણશે ગુજરાત. એ રીતે આપણે આગળ વધારવું પડશે ગુજરાતને. તો અહીંયા મેં વાત કરી ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં કાશ્ય નર્તકીની મૂર્તિ વગેરે. તમને બીજી પણ ખ્યાલ હોવી જોઈએ એક વસ્તુ, કે આ મળ્યા આપણને મૂર્તિના પુરાવા મળ્યા. કયા મળ્યા પુરાવા? મૂર્તિના. હવે મને એવા સાહિત્યિક પુરાવા બતાવો, એવા સાહિત્યિક પુરાવા બતાવો કે જેમાંથી આપણને નૃત્ય મળ્યું હોય. તો તમે 2 ગ્રંથના તો નામ લેવાના જ છો, જે આખી દુનિયા જાણે છે, પણ અહીંયા તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી શું મળી શકે? તો એક તો આવે છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર, બરાબર? ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. નંબર 2 આવે છે નંદિકેશ્વર દ્વારા રચિત અભિનય દર્પણ, જે નંદિકેશ્વર દ્વારા રચવામાં આવ્યું છે. પણ ત્રીજો પણ એક ગ્રંથ છે જે બધા એવું માને છે ખાલી સંગીત જ છે, અને એ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર, જેની રચના કોણે કરી છે? પંડિત સારંગદેવ દ્વારા જેની રચના કરવામાં આવી છે એ રત્નાકર. અને એવું નથી કે ખાલી ગોખણિયું જ્ઞાન જ ભણાવવાનું છે, આપણે તમને ટ્રીક પણ આપીશું. જેમ કે રત્નાકરનો અર્થ શું થાય? સમુદ્ર. સમુદ્રનો બીજો સમાનાર્થી શબ્દ કયો થાય? સાગર. તો અહીંયા સાગર સાથે મળતો આવતો કયો શબ્દ છે? સારંગ. આવી રીતે ટ્રીકથી યાદ કરો. ઓકે, જેમ કે હું તમને કેટલીક ચિત્રકળાઓના નામ આપું, આ થઈ વાત શાસ્ત્રીય નૃત્યની. હવે તમને હું ચિત્રકળાના નામ આપું. જેમ કે એક ચિત્રકળાનું નામ છે, બહુ મસ્ત નામ છે, જો, કલમકારી ચિત્રકળા, બરાબર? મધુબની ચિત્રકળા, આ નામ આવી ગયા, મધુબની ચિત્રકળા. પછી કેટલાક નૃત્યના નામ આવશે. આ થઈ ચિત્રકળાના નામ. પછી કેટલાક નૃત્યના નામ આપું, જેમ કે ચાર બા, બરાબર? ચાર બા. આવી રીતે એક નૃત્યનું નામ પણ આપું છું તમને. પછી આપું છું છઉ નૃત્ય. હવે એક છઉ નૃત્યમાં પાછા 3 પ્રકાર આવે. કયા કયા? એક આવે છે સરઈ કલા. નંબર 2 ઉપર આવે છે પુરુલિયા, અને ત્રીજા નંબર ઉપર આવે છે મયુરભંજ. હવે કલમકારી ક્યાંની છે? તો ખાલી એક હિન્દીમાં એક સૂક્તિ કહું કે मैंने अपनी कलम के दम से संसार का अंधकार मिटा दिया. संसार में अंधकार मिटा दिया. तो अंध शब्द परથી કયો પ્રદેશ યાદ રહે? અંધ મતલબ આંધ્ર પ્રદેશ. અંધ મીનિંગ આંધ્ર પ્રદેશ. તો ભાઈ મધુ હે જિસકી બાની. આમે 2 જેવા રાજ્યો છે, અગધ અને મગધ, જે વ ને બ બોલે. વાણી એટલે બાની. તો ભાઈ મધુ હે જિસકી બાની. કિસકી બાની? મધુર હે. તો આપણને એ રાજ્યની વાણી જેટલી સરસ હોય ને, કે ગમે તેવું ખરાબ બોલીને જતા રહે તોય આપણને મીઠું લાગે, બરાબર? અને એ કોણ છે? તો કે ભાઈ બિહાર. બિહારીઓની કહેવાય છે કે બોલી મીઠી હોય ભાઈ, બરોબર? પછી આવે છે ચાર બા. તો ચાર બાને આપણે એવી રીતે યાદ રાખવાનું, ચલ બા. ક્યાં? તો કે ચલ, હિમાચલ. યાદ રહી જાય ને, ચલ પરથી હિમાચલ. પછી આવે છે છઉમાં પાછા 3 પ્રકાર અલગ અલગ. તો એને યાદ રાખવા માટે એનાય પાછા અલગ અલગ રાજ્યો, કે સરઈ કલા છઉ ક્યાં થાય? તો કે સરઈ કલા છઉ પરથી યાદ રાખવાનું છે આપણે ટ્રીક, કે ઝાડ સરકી પડ્યું, ઝાડ સરકી ગયું. તો સરકી પરથી સરઈ કલા, અને ઝાડ પરથી યાદ રાખવાનું ઝારખંડ. ઝાડ પરથી યાદ રાખવાનું છે ઝારખંડ. પછી પુરુ,
ક્યાં પૂરું? તો કે ભાઈ સૂર્ય પૂર્વમાંથી ઉગે એટલે પશ્ચિમમાં પૂરું. પશ્ચિમમાં શું થાય? પૂરું થઈ જાય એટલે પશ્ચિમ બંગાળ. પછી આવે મયુર. મયુર એટલે શું થાય? મોર. મોર શું થયું? ફડફડ ફડફડ કરીને ઉડી ગયો. ઉડી ગયો એટલે ઓડિશા. ઓડિશા હિન્દીમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય ઓડિશા. અરે ભાઈ આપણે તો એક લોકનૃત્ય છે અને માર્શલ આર્ટ પણ છે, પાઇકા. પાઇકા એક લોકનૃત્ય પણ છે અને સાથે સાથે માર્શલ આર્ટ પણ છે. તો એની પણ એક ટ્રીક બનાવેલી છે. શું? તમે પાઈ પાઈ ભેગી કરીને ઓડી ખરીદી. ઓડી ખરીદી. તો ભાઈ પાઈ પાઈ પાઇકા, ઓડી પરથી ઓડિશા. જો તમને આ રીતે શોર્ટ ટ્રિક સાથે પણ યાદ રહેતું હોય તો આપણી પાસે એ પણ છે. તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બરાબર? વર્લ્ડિન બોક્સ હે તો આસાન હે. ક્લિયર? ચાલો તો હવે આપણે આગળ વધીશું અને આગળ વધતાની સાથે ફરીથી તમારી સમક્ષ એક વાત રજૂ કરીશ કે જો હજી પણ તમારી પાસે સમય છે, તૈયારી કરવા ઈચ્છતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જીપીએસસી ક્લાસ 1-2 ની એક ફાઉન્ડેશન બેચ લઈને આવી છે વર્લ્ડિન બોક્સ એકેડેમી ગાંધીનગર. જેમાં તમને પ્રિલિમ, ઓકે, જેમાં તમને પ્રિલિમની, મેઇન્સની, ઇન્ટરવ્યુ એમ ત્રણેયની કહેવાય છે કે તૈયારી કરવામાં આવશે. આ બેચ શરૂ થઈ રહી છે 22 તારીખથી, જેનો સમયગાળો છે સવારે 8 થી 10. ઓકે, તો સવારે સુંદર મજાના ટાઈમમાં એક માઇન્ડ ફ્રેશ હોય આપણે, એટલે એવા ટાઈમમાં આપણને વધારે મજા આવે. અને વિશેષતાઓ મેં તમને ફરીથી કહી રહ્યો છું કે આવી જે ફેકલ્ટી ટીમ છે તમને ક્યાંય મળશે જ નહીં. ગણિત રિઝનિંગ માટે સ્પેશિયલ સ્ટ્રેટેજી છે. અહીંયા જે ફેકલ્ટી ટીમ છે મિત્રો, એટલું તમને કહી દઉં કે ખાલી કહેવાય ને કે તમને એવું નહીં કે ડાયરેક્ટ આ ભણી દીધું, તે ભણી દીધું, ગમે તે. તમને પ્રેઝન્ટેશન તો ખરું જ, પ્રેઝન્ટેશન તો બતાવવાના જ છે. સાથે તમને પોતાનું બોર્ડ વર્ક જે છે એ બોર્ડ વર્ક દ્વારા પોતાની સ્કિલ પણ બતાવશે. એ ફેકલ્ટીઝ મિત્ર તમને અહીંયા મળવાના છે. ગણિત રિઝનિંગ માટે સ્પેશિયલ સ્ટ્રેટેજી તમને મળવાની છે. નિઃશુલ્ક લાઇબ્રેરી, નવી આવૃત્તિના પુસ્તકો અને મટીરિયલનો સમાવેશ છે. ડેઇલી ટેસ્ટ 50 ગુણ સાથે, પાછો મોક ટેસ્ટનો પણ સમાવેશ અને સાથે સાથે દર સોમવારે વીકલી ટેસ્ટ, એટલે કે ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટનો સમાવેશ. સાથે સાથે તમને મોક ઇન્ટરવ્યૂ પણ કરી આપવામાં આવશે. ડેઇલી મૌખિક પ્રશ્નોત્તરી. ભાઈ ઘણી જગ્યાએ મેં જોયું છે, સાંભળ્યું છે કે ખાલી કહેવાનું હોય ભાઈ મોક ઇન્ટરવ્યૂ અને મેઇન્સ કશું કરાવતા નથી. ખાલી પ્રિલિમની એક્ઝામની તૈયારી કરાવીને બસ પૂરું થઈ ગયું. એવું નહીં. તમે મેઇન્સ પાસ થયા કે ન થયા, પણ તમારી ઈચ્છા છે કે સાહેબ મારે એકવાર મોક ઇન્ટરવ્યૂ આપવું છે, મને થોડુંક કરાવો ને. બરાબર? તમે પાસ થયા છો, તમને કરાવવા માટે બાહેંધરી છે જ, બંધાયેલા જ છે. પણ એના માટે આપણે બેસવું પડશે, તૈયારી કરવી પડશે, માર્ગદર્શન મેળવતા રહેવાનું. જે પણ ફેકલ્ટી મિત્રો છે એને પ્રશ્ન પૂછતા રહેવાનું કે સાહેબ આ કઈ રીતે થાય. તમે પૂછતા રહેશો એટલે પેલું કહેવત છે કે ભાઈ પૂછે પંડિત થવાય. તો મિત્રો, જો આ આશા સાથે હું આ વિડીયોને વિદાય તરફ લઈ જઈ રહ્યો છું કે એ આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા ઘણી બધી માહિતી મળી હશે. પણ એક કહેવાય કે વિડીયો એક જ છે અને કલાકની અંદર કે 45 મિનિટની કે જે અડધો કલાકનો હોય વિડીયો, એમાં સંપૂર્ણ ક્યારેય કોઈ ટોપિક ભણાવી શકાતો નથી. અને આજનો જમાનો બધો ઇન્સ્ટાગ્રામનો છે, એટલે તમને કહી દઉં છું કે ઇન્સ્ટાગ્રામમાં પણ 1 મિનિટની અંદર કોઈ નોલેજ મળે નહીં. એના માટે છે ને સમય કાઢવો પડે, બરાબર, થોથા લઈને બેસવું પડે અને પછી મગજને કસવું પડે. ત્યારે લાખોને કહેવાય છે કે લાખોની સ્પર્ધાઓમાં એને ચીરીને આપણે ટોપમાં આવી શકીએ એમ છીએ. જો તમારે ટોપમાં આવવું છે અને તમારું સપનું એક અધિકારી બનવાનું હોય તો ચોક્કસથી તમારું સપનું અમે પૂર્ણ કરી આપશું. પણ તમારી મહેનત અને અમારું માર્ગદર્શન આ બંનેનો સમન્વય થાય ત્યારે સફળતા એ ત્રિવેણી સંગમ આપણને પૂર્ણ કરી આપે છે. મળતા રહીશું વર્લ્ડિન બોક્સ એકેડેમીમાં આપણે ફરીથી અને પુનઃ આવી જ રીતે કંઈક નવું લાવતા રહીશું. ત્યાં સુધી જોડ્યા રહેજો અને આ વિડીયોને શેર કરતા રહેજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. આવકારીશું અને જવાબ પણ આપીશું. જય હિન્દ, જય ભારત.